મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીમાં। મિત્રો, હોળીનો તહેવાર ખૂબ જ નજીક છે અને હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે। હોળાષ્ટક એ ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધી ચાલે છે। એટલા માટે આ દિવસોને હોળાષ્ટક કહેવાય છે। બીજા શબ્દોમાં કહીએ તો હોળી પહેલાના પૂર્વ સૂચના પ્રમાણે પણ હોળાષ્ટક પ્રારંભ થાય છે। હોળીની સાથે સાથે હોલિકા દહનની તૈયારી પણ શરૂ થાય છે। હોળાષ્ટકથી તાત્પર્ય એ છે કે હોળીના 8 દિવસ પૂર્વથી આપણે ઈશ્વરની આરાધના કરવાની છે, જેથી હોળી અર્થાત જે નકારાત્મક પ્રભાવને દૂર કરવાવાળો આ ઉત્સવ છે, પ્રભુ પ્રાપ્તિનો ઉત્સવ છે। 8 દિવસ અર્થાત 7 દિવસ આપણા હોય છે। જે 7 વાર પ્રમાણે ગણીએ તો મનુષ્યના જીવનમાં 7 દિવસ જ હોય છે। આખી જિંદગીમાં 8મો દિવસ ક્યારેય થતો નથી, પરંતુ 8મો દિવસ હોય છે તે અંત સમયનું, અર્થાત જે 7 દિવસ પ્રભુની આરાધના કરે છે, પૂજા ભક્તિ કરે છે, ત્યારે 8મા દિવસે પ્રભુની પ્રાપ્તિ થાય છે। જેમ પ્રહલાદજીએ 7 દિવસ સુધી પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખ્યો અને 8મા દિવસે અર્થાત પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ ભક્ત વત્સલ બનીને નૃસિંહ રૂપ ધારણ કરીને પ્રહલાદજીની રક્ષા માટે પ્રગટ થયા હતા। આમ આ હોળાષ્ટકનો મહિમા ઘણો છે। શુભ કાર્ય આ હોળાષ્ટક દરમિયાન વર્જિત મનાય છે। હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક બે શબ્દોથી મળીને બને છે। હોળાષ્ટક ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થઈ પૂર્ણિમા સુધી રહે છે। 8મા દિવસે પૂર્ણિમા આવે છે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ હોળાષ્ટકની તિથિ ક્યારે આરંભ થાય છે, અષ્ટક ક્યારે લાગે છે અને ત્યારબાદ શું કરવું શું ના કરવું તે પણ જાણીશું। પરંતુ તે પહેલા જો તમને અમારા વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો। ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પ્રારંભ થાય છે। તારીખ 16 માર્ચ 2024 રાત્રિના 9:40 જે તિથિ પૂર્ણ થાય છે। 17 માર્ચ 2024 સવારે 10 વાગ્યાની આસપાસ હોળાષ્ટક કે જે 17 માર્ચથી શરૂ થાય છે, જે આપણે ઉદ્યા તિથિ અનુસાર આ તિથિને ગણીએ એટલે 17 માર્ચ આવે છે અને ત્યારથી 24 માર્ચ અર્થાત ફાગણ માસની પૂર્ણિમાએ સમાપ્ત થાય છે। ત્યારબાદ 25 માર્ચે હોળી મનાવવામાં આવશે। હોળાષ્ટકના સમય દરમિયાન વિશેષ રૂપથી 8 દિવસ વિવાહ, વાહનોની ખરીદી, નવું ગૃહ નિર્માણ કે પછી નવા કાર્યનો આરંભ કરવો તે યોગ્ય નથી ગણાતો, કારણ કે આ સમય દરમિયાન ગ્રહોની ચાલ ઠીક નથી હોતી। જ્યોતિષશાસ્ત્રનું એવું કથન છે, અર્થાત આ દિવસોમાં જે કાર્ય કરવામાં આવે તેમાં કષ્ટ અને અનેક પીડાઓની આશંકા રહે છે। એટલા માટે વિવાહ આદિ સંબંધ વિચ્છેદ કે કલહ પૂર્ણ રહે અને આ સમય દરમિયાન અકાળ મૃત્યુનો ભય પણ રહે છે, બીમારીની આશંકા પણ રહે છે। એટલા માટે નવીન કાર્ય કરવું તે યોગ્ય નથી ગણાતું। હોળાષ્ટક દરમિયાન બધા ગ્રહ ઉગ્ર સ્વભાવમાં રહે છે, એટલા માટે શુભ કાર્ય કરવા માટે ફળ જે યોગ્ય હોય તે મળતું નથી। હોળાષ્ટક પ્રારંભ થાય ત્યારથી જ પ્રાચીન કાળમાંથી જે આપણે હોલિકા દહનનો આપણે ઉત્સવ મનાવીએ છીએ, તે હોલિકા દહનનું સ્થાન છે। ત્યાં ગોબરથી લેપન થાય છે, ગંગાજલ આદિથી છંટકાવ થાય છે, સાથે જ હોલિકાનો દંડ પણ લગાવવામાં આવે છે, જેમાં એક દંડ હોલિકા અને બીજો પ્રહલાદના રૂપમાં માનવામાં આવે છે। આમ 2 દંડ લગાવાય છે। હવે હોળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરતા તેનું કારણ પણ જાણી લઈએ। હોળાષ્ટક દરમિયાન ચંદ્રમા અષ્ટમી, 9મીએ સૂર્ય, 10મીએ શનિ, એકાદશીએ શુક્ર અને દ્વાદશીએ ગુરુ અને ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવના રહે છે। ગ્રહોના આ પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય આપણે નિર્ણય લે છે, આપણી નિર્ણય ક્ષમતા હોય છે તે કમજોર બની જાય છે અને આ કારણે વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે।
અને જે નિર્ણય લઈએ તેમાં હાનિ પહોંચી શકે છે એવી આશંકા છે. કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્રમા હોય અથવા વૃશ્ચિક રાશિમાં નીચનો ચંદ્ર હોય કે ચંદ્ર છઠ્ઠે આઠમા ભાવમાં હોય ત્યારે પણ આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ. ચંદ્ર તે મનના કારક છે. મન જો અસ્તવ્યસ્ત હોય તો મનુષ્ય સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ રહે છે. હવે આપણે જાણી લઈએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવામાં આવે છે. હોળાષ્ટક આરંભ થાય એટલે બે દંડને સ્થાપિત કરાશે. ત્યારબાદ હોલિકાની પ્રતીક રૂપે અને બીજા પ્રહલાદના પ્રતીક રૂપે જે બે દંડ છે તેને સ્થાપવામાં આવે છે. હોલિકાના પૂર્વે 8 દિવસ પહેલા દાહ કર્મની તૈયારી કરવામાં આવે છે અને કહેવાય છે કે આ હોળાષ્ટક દરમિયાન પ્રહલાદજી કે જે હિરણ્યકશ્યપ અને કયાધુના પુત્ર હતા તે પરમ ભક્ત નારાયણના હતા. પરંતુ હિરણ્યકશ્યપ કે જે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા. તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાંખી શકે. એટલા માટે હિરણ્યકશ્યપ એ પ્રહલાદને ઘણા સમજાવ્યા. પરંતુ પ્રહલાદ તો માનતા નથી, કારણ કે તેને પ્રભુ પર અતૂટ વિશ્વાસ હતો કે પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. માટે તેઓ શ્રી હરિનારાયણના પરમ ભક્ત બન્યા. જ્યારે હિરણ્યકશ્યપે જોયું કે પ્રહલાદજી માનતા નથી ત્યારે 8 દિવસ સુધી પ્રહલાદજી ઉપર નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કરીને આપ્યા. પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા. પ્રહલાદજીને અને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી. પરંતુ પ્રહલાદજી વિચલિત ન થયા. તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે પ્રતિદિન વધતી જતી હતી. આવા પિતા દ્વારા દેવામાં આવેલા કષ્ટો ઉપરાંત પણ પ્રહલાદજીને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા. પરંતુ ભક્ત પ્રહલાદજી પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ ન આવ્યો કે તેમને કઈ કઈ પીડા પહોંચાડવામાં આવે છે. પ્રહલાદજીને કોઈ પણ મૃત્યુતુલ્ય પીડા દેવામાં આવે છતાં પણ પ્રભુની ભક્તિને કારણે તેઓ ઉગરી જતા હતા. આમ 7 દિવસ વીતી ગયા. 8મા દિવસે ભાઈ હિરણ્યકશ્યપની પરેશાની જોઈને તેમની બહેન હોલિકા ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ, મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકતું નથી. જો તમે કહો તો પ્રહલાદને હું મારા ખોળામાં બેસાડીને અગ્નિ પ્રજ્વલિત કરું, જેથી પ્રહલાદ ભસ્મીભૂત થઈ જશે અને તમારું કામ, તમારી ચિંતા પણ દૂર થશે. આમે આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા કોઈ કામનો નથી. ત્યારે બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી. હિરણ્યકશ્યપે આ સ્વીકાર કરી લીધું. પરિણામ સ્વરૂપ હોલિકા ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તુરંત જ પ્રહલાદજી તો પુનઃજીવિત થઈ જાય છે. જાણે કે પ્રહલાદજી જલમાં બેઠા હોય તેવો તેને ઠંડકનો અહેસાસ થાય છે. કારણ કે અગ્નિદેવ જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતળતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આઘાત ન થાય. અને વરદાન હોવા છતાં પણ હોલિકા આજ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે, કોઈને હાનિ પહોંચે એ માટે નહીં. પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું, જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું. તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા ભસ્મીભૂત થઈ ગઈ. ત્યારથી જ ફાગણ માસમાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોલિકા દહનના સ્થાનનો ચુનાવ કરવામાં આવે છે. આ જ દિવસે હોલિકા દહન માટે પ્રતિદિન કંઈક ને કંઈક લાકડી લઈને, ગાયના હાણા લઈને કે કોઈ પણ બળવાની જે વસ્તુ જે અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે, સૂકા લાકડા છે, લાકડી છે, તે હોલિકા દહનનું જે સ્થાન નિર્મિત કરવામાં આવ્યું છે, જે ચોક્કસ કરવામાં આવ્યું છે, ત્યાં ભક્તજનો જઈને તેમાં લાકડી નાખતા જાય છે
અને લાકડીનો ઢગલો 8 દિવસમાં થઈ જાય છે. ત્યારબાદ પૂર્ણિમાની સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસ શુભ મુહૂર્તમાં અગ્નિદેવની શીતળતા એવં પોતાની રક્ષા અર્થે અગ્નિદેવની પૂજા થાય છે. હોલિકા દહન કરાય છે. અને જેમ પ્રહલાદજીની રક્ષા થઈ, હોલિકાનું દહન થયું અને બીજે દિવસે એટલા માટે જ રંગ ઉત્સવ મનાવાય છે કે ભક્તની જીત થઈ, ભગવાન પધાર્યા. એટલા માટે હોલિકા દહનના બીજા દિવસે રંગોત્સવ ઉત્સવ મનાવાય છે. આ ઉપરાંત બીજી અન્ય કથા પણ છે. ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે કામદેવને દેવતાઓ મોકલે છે, કારણ કે શિવજીના અને પાર્વતીજીના લગ્ન થાય તો જ તેને ત્યાં સંતાન ઉત્પન્ન થાય અને કાર્તિકેય સ્વામીનો જન્મ થાય તો જ અસુરોનો નાશ થઈ શકે. એટલા માટે ઇન્દ્ર દ્વારા કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલવામાં આવે છે. કામદેવના બાણથી શિવજીના ત્રીજા નેત્ર ખોલે છે. ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થાય છે અને કામદેવની પત્ની રતિ ભગવાન શિવજી સામે ક્ષમા માંગે છે અને શિવજી કામદેવને પુનર્જીવિત કરે છે, આશ્વાસન આપે છે. એ ખુશીમાં પણ આ 8 દિવસ સુધી ભગવાન શિવની ભક્તિ થાય છે. અને જ્યારે કામદેવ પુનર્જીવિત થાય છે ત્યારે રંગોત્સવ મનાવાય છે. આમ બે કથા જોડાયેલી છે. હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન, ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન, નૃસિંહ અવતારનું પૂજન થાય છે. આ 8 દિવસો દરમિયાન ભગવાન શિવનું મહામંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે, જેથી અકાળ મૃત્યુનો ભય ન રહે, કષ્ટોમાંથી મુક્તિ મળે અને શુભ ફળ પ્રાપ્ત થાય. સાથે જ ગ્રહોનો અશુભ પ્રભાવ હોય છે તે પણ ઓછો થાય. તેમજ ગ્રહોનો જે આ 8 દિવસ સુધી ઉગ્ર સ્વભાવ હોય છે તે પણ શાંત થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. આમ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવા એ હિતાવહ નથી. ભક્તવત્સલ ભગવાન શ્રીહરિની પૂજા આરાધના કરીને, મંત્રજાપ કરીને, ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવાના 8 દિવસ છે. પરમ કૃપાળુ પરમાત્મા જે પોતાના ભક્તોની ભાળ હંમેશા રાખે છે. ચાહે આપણે કોઈ પણ રીતે પ્રભુની ભક્તિ કરીએ, ભજન કરીએ, ભાવથી પ્રેમથી જો નામ સ્મરણ કરીએ તો પણ પ્રભુ દોડીને આવે છે. અને જ્યારે પ્રભુ આવે છે તો જન્મમરણના ફેરામાંથી મુક્તિ અવશ્ય મળે છે. એવો ભાવ સાથે આ 8 દિવસ ઉજવવાના છે. પરંતુ ભગવાનની ભક્તિ કરતી વખતે એ ધ્યાન રાખવું કે કોઈને આપણાથી દુઃખ ના થાય. આ જ પરમ ધર્મ છે મનુષ્યનો કે મનુષ્ય બનીને રહે. મિત્રો, મને આશા છે કે આપને આપ સર્વેને આ માહિતી પસંદ આવી હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા બધા જ મિત્રો, પરિવારજનો સાથે શેર અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.